નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ભારતનો કૂટનીતિક વિજય, નૌકાદળના 8 પૂર્વ અધિકારીઓને છોડી દેતા કતારના સત્તાવાળાઓ। નીતિશ કુમારની જીત, વિધાનસભામાં ફ્લોર ટેસ્ટમાં બહુમત હાંસલ। મોસ્ટ ટ્રસ્ટેડ બ્રાસપાર્ટ મેન્યુફેક્ચરનો પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે મેળવતા ઉદ્યોગપતિ મનોજભાઈ કથિરિયા। બ્રેઇન સ્ટ્રોક બાદ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની તબિયતમાં સુધારો થતા રાહત। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। ભારતની મોટી કૂટનીતિક જીત થઈ છે। કતારે 8 ભારતીય પૂર્વ નેવી અધિકારીઓને છોડી મૂક્યા છે। તેઓ જાસૂસીના આરોપનો સામનો કરી રહ્યા હતા। તેમને મોતની સજા સંભળાવવામાં આવી હતી। ભારતની ભલામણ પર તેમની સજાને કતારના અમીરે અગાઉ ઘટાડી હતી અને ઉંમરકેદમાં ફેરવી હતી। હવે વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ તેમને છોડી મૂકવામાં આવ્યા છે અને તેમાંથી 7 પૂર્વ નેવી અધિકારીઓ ભારત પાછા પણ ફર્યા છે। વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત સરકાર કતારમાં ધરપકડ કરાયેલા દહરા ગ્લોબલ કંપની માટે કામ કરનારા 8 ભારતીય નાગરિકોના છુટકારાનું સ્વાગત કરે છે। 8માંથી 7 ભારતીયો ભારત પાછા ફર્યા છે। અમે આ નાગરિકોના છુટકારા અને ઘર વાપસીને સક્ષમ કરવા માટે કતારના અમીરના નિર્ણયને બિરદાવીએ છીએ। આ અગાઉ ભારત સરકાર તરફથી મોતની સજા વિરુદ્ધ દાખલ કરાયેલી અપીલને કતાર કોર્ટે સ્વીકારી હતી। થોડા દિવસ પહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પોતાની સ્ટાઇલ મુજબ પલટી મારી હતી। નીતિશ કુમારે સત્તામાં ભાગીદાર પક્ષ આરજેડીને છોડીને બીજેપીનું શરણ લીધું હતું। ત્યારબાદ એમ માનવામાં આવતું હતું કે વિધાનસભામાં સરકારની બહુમતી મુદ્દે ફ્લોર ટેસ્ટ થશે ત્યારે નવા જૂની થશે। આજે સોમવારે બિહાર વિધાનસભામાં આ ફ્લોર ટેસ્ટ હતો અને તેથી આજનો દિવસ નીતિશ કુમાર માટે તથા બિહાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતો। જોકે આજે નવી રચાયેલી નીતિશ સરકારે બિહાર વિધાનસભામાં બહુમતી સાબિત કરી લીધી છે। બિહાર વિધાનસભામાં નીતિશ કુમારે વિશ્વાસ મત જીતી લીધો છે। નીતિશ કુમારના પક્ષમાં 129 વોટ પડ્યા। બિહાર વિધાનસભામાંથી વિપક્ષે વોટ આઉટ કર્યું। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું નગરના બ્રાસ ઉદ્યોગપતિને એવોર્ડ અને કેબિનેટ મંત્રીની સ્થિતિ સુધારા પર। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ। જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ। આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડી જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ। ₹3,999ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6,999ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન। આ બંને કૂપનનો લાભ 29 ફેબ્રુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ। બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 29 ફેબ્રુઆરી 2024ના ગુરુવારના યોજવામાં આવશે। આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, એલઈડી ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે। અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે। આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો। એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર। મોબાઈલ 999 89 86 006। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર।
જામનગર શહેર સમગ્ર વિશ્વમાં બ્રાસપાટના ઉદ્યોગ માટે જાણીતું છે. જામનગરના બ્રાસપાટના ઉદ્યોગકારો જે પ્રમાણે ઉત્પાદનો કરી રહ્યા છે તેની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પણ નોંધ લેતી થઈ ગઈ છે. આ ઉપરાંત મીડિયા જગતમાં પણ બ્રાસપાટ ઉદ્યોગકારોનું સન્માનથી નામ લેવામાં આવે છે. જેના ભાગરૂપે બ્રાસપાટ ઉદ્યોગને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે રાષ્ટ્રીય અખબાર દિવ્ય ભાસ્કરે જામનગરના બ્રાસપાટના ઉદ્યોગ સાથે વર્ષોથી સંકળાયેલ એવા યુવા ઉદ્યોગપતિ મનોજભાઈ કથિરિયાને પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ મુખ્યમંત્રીના વરદ હસ્તે આપી ભવ્ય રીતે સન્માન કર્યું હતું. 7 ફેબ્રુઆરીએ રાજ્યના પાટનગર ગાંધીનગરના ગિફ્ટ સિટી ક્લબ ખાતે પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ આપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જાણીતા બોલિવૂડ એક્ટર ગુલશન ગ્રોવર, દિવ્ય ભાસ્કર ગ્રુપના ડાયરેક્ટર ગિરીશ અગ્રવાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત દિવ્ય ભાસ્કર ગ્રુપના સ્ટેટ એડિટર દેવેન્દ્ર ભટનાગર અને દિવ્ય ભાસ્કરના સીઈઓ સંજીવ ચૌહાણ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત દિવ્ય ભાસ્કર ગ્રુપના આમંત્રણને માન આપીને GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પણ આ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપી હતી. મનોજભાઈ ગોરધનભાઈ કથિરિયાનો જન્મ 7 જાન્યુઆરી 1980માં જામનગર તાલુકાના તળના ખીજડીયા ગામે થયો હતો. મનોજભાઈને એક દીકરી અને એક દીકરો એમ 2 સંતાનો છે. જામનગરમાં ઓમ રુદ્રા મેટાટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં મનોજભાઈ ચેરમેન તરીકે સેવાઓ આપે છે. ઓમ રુદ્રા મેટાટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્રાસપાટ અને ફિટિંગ પ્રોડક્ટનું ઉત્પાદન કરી સમગ્ર ભારતમાં મનોજભાઈ કથિરિયાએ ખૂબ જ ટૂંકા ગાળામાં નામના મેળવી છે. આ ઉપરાંત મનોજભાઈ કથિરિયાએ રાજકીય ક્ષેત્રે પણ મોટું કાઠું કાઢ્યું છે. તેઓ વર્ષોથી કોંગ્રેસ વિચારધારા સાથે જોડાયેલા છે. કોંગ્રેસ પાર્ટીમાં પણ ભારે પ્રભુત્વ ધરાવે છે. રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીએ મનોજભાઈની સામાજિક અને ઉદ્યોગપતિ તરીકેની નામનાને કારણે 2022માં ધારાસભાની ચૂંટણીમાં 79 જામનગર વિધાનસભાની ટિકિટ આપી હતી. આ ધારાસભાની ચૂંટણીમાં પણ મનોજભાઈ કથિરિયાએ હજારો મત મેળવીને પોતાના વર્ચસ્વનો પરિચય આપ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે મોસ્ટ ટ્રસ્ટેડ બ્રાસપાટ મેન્યુફેક્ચર્સનો એવોર્ડ મેળવનાર મનોજભાઈ કથિરિયાની મુલાકાત GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ જામનગરની ઓફિસ ખાતે લીધી હતી. આ મુલાકાતમાં મનોજભાઈ કથિરિયાએ જણાવ્યું હતું કે બ્રાસપાટ એન્ડ ફિટિંગ પ્રોડક્ટમાં હાઈ પ્રિસિઝન વર્ક એટલે કે ક્વોલિટી વર્ક આપવું તે મારો શોખનો વિષય છે. દરેક ક્વોલિટી વર્ક ઉપર R&D કરવું તે પણ મારો ઇન્ટરેસ્ટવાળો વિષય છે. શરૂઆતમાં તેઓ 2008માં બ્રાસપાટના કારીગર તરીકે બ્રાસપાટમાં જોડાયા હતા. ત્યારબાદ તેઓએ નાના પાયે બ્રાસપાટના કારખાનાની સ્થાપના કરી હતી. અનુભવ, માર્કેટિંગમાં અને ખરીદીમાં હોશિયારી તેમજ સખત પુરુષાર્થને કારણે 14 વર્ષના ટૂંકા ગાળામાં જ મનોજભાઈની ઓમ રુદ્રા મેટાટેક પ્રાઇવેટ લિમિટેડ કંપની આજે કરોડો રૂપિયાના ટર્નઓવર સાથે વટવૃક્ષ બની ગઈ છે. મનોજભાઈની બ્રાસપાટ અને ફિટિંગની પ્રોડક્ટની માંગ સમગ્ર ભારત ઉપરાંત બહારના દેશમાં પણ થઈ રહી છે. ઉદ્યોગપતિ મનોજભાઈ કથિરિયાના બિઝનેસ તથા સામાજિક લેવલે નીતિમત્તાનું ધોરણ પણ ઊંચું ધરાવે છે. મનોજભાઈ કથિરિયા લેઉવા પટેલ સમાજમાંથી આવતા હોવાથી ખોડલધામ કાગવડ સંસ્થામાં તેઓ સક્રિય રીતે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ છે. અત્યાર સુધીમાં મનોજભાઈ કથિરિયાને નાના મોટા 7 થી 8 એવોર્ડ પ્રાપ્ત થયા છે. તેમજ અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા મનોજભાઈ કથિરિયાનું સન્માન પણ કરવામાં આવ્યું છે. મનોજભાઈ કથિરિયા મક્કમ મન અને સાહસિકતા માટે પણ ખૂબ જ જાણીતા છે. મનોજભાઈ કથિરિયા રાજકીય રીતે પણ ખૂબ જ સક્રિયતા ધરાવે છે. તેઓ રાજકીય રીતે સક્રિય રહીને સમાજની સેવા કરવામાં ભારે રુચિ ધરાવે છે. મનોજભાઈ કથિરિયા ભવિષ્યમાં એગ્રીકલ્ચર બિઝનેસમાં મોટા પાયે ઝંપલાવવા માંગે છે. મનોજભાઈ કથિરિયા રાજકીય રીતે, સામાજિક રીતે તથા પોતાના બિઝનેસમાં પણ ખૂબ જ વ્યસ્ત હોવા છતાં નાના માણસોને ઉપયોગી બનવામાં માને છે. સ્વભાવે મનોજભાઈ ખૂબ જ સરળ હોવાથી ખૂબ જ મોટો મિત્ર વર્તુળ ધરાવે છે. આ તમામ બાબતની નોંધ લઈને દિવ્ય ભાસ્કર અખબારે મનોજભાઈ કથિરિયાને મોસ્ટ ટ્રસ્ટેડ બ્રાસપાટ મેન્યુફેક્ચર્સનો પ્રાઇડ ઓફ ગુજરાતના એવોર્ડ માટે પસંદગી કરી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આ એવોર્ડ આપ્યો હતો. એવોર્ડ મેળવતી વખતે મનોજભાઈ સાથે તેમના ધર્મપત્ની સંગીતાબેન કથિરિયા પણ જોડાયા હતા. આ ગૌરવશાળી એવોર્ડ પ્રાપ્ત થયા બાદ ઉદ્યોગપતિ મનોજભાઈ કથિરિયાએ જણાવ્યું હતું, આ એવોર્ડ મળવાથી અમારું તથા અમારી કંપનીનું પણ સન્માન થયું તેવો અમે અહેસાસ કરીએ છીએ. આ એવોર્ડ મળવાથી સામાજિક અને રાજકીય રીતે અમારી જવાબદારી વધી છે તેમજ અમારા આત્મવિશ્વાસમાં પણ ખૂબ જ વધારો થયો છે. અમો આ તકે સામાજિક લેવલે અને રાજકીય લેવલે લોકોની સેવા કરવામાં ક્યારેય પીછેહઠ નહીં કરીએ તેની આ તકે ખાતરી આપીએ છીએ. તેમજ આ ભવ્ય અને દિવ્ય એવોર્ડ માટે મારી પસંદગી દિવ્ય ભાસ્કર અખબાર દ્વારા કરવામાં આવી છે તેનો પણ હું આ તકે આભાર માનું છું. મનોજભાઈ કથિરિયાએ GTPL જામનગર ન્યૂઝને આપેલી મુલાકાતના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો જાણીતા ઉદ્યોગપતિ એવા મનોજભાઈ કથિરિયાની ઓફિસ આવ્યા છે. અને મનોજભાઈ કથિરિયા જે તે સમય તરીકે વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો કોંગ્રેસના ઉમેદવાર તરીકે એમને ટિકિટ મળી હતી અને 79 જામનગર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા.
ખાસ કરીને દિવ્યેશભાઈ અકબરી સામે ચૂંટણી લડ્યા હતા અને લેવા પટેલની વાત કરીએ તો લેવા પટેલ સમાજમાં પણ મનોજભાઈ કથિરિયાનું બહુ મોટું નામ છે અને બ્રાસપાટ ઉદ્યોગ એટલે કે ઉદ્યોગપતિ છે. બ્રાસપાટ એન્ડ ફિટિંગ પ્રોડક્શન એ પોતે કરે છે અને એવું પ્રોડક્શન કરે કે જેને આખા સમગ્ર ભારતમાં નોંધ લેવી પડે એ ટાઈપનું એ વર્કઆઉટ કરે છે. અને તાજેતરમાં જ એક દિવ્ય ભાસ્કર આયોજિત પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ એવોર્ડનું પણ જે વાત હતી ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એમાં મનોજભાઈ કથિરિયાને પણ આ પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ એનાયત થયો હતો. એમની પણ દિવ્ય ભાસ્કરે નોંધ લીધી છે અને એવોર્ડ દેનાર કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા. ગુજરાતના નાથ એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે એમને એક એવોર્ડ પ્રાપ્ત થયો છે. અને એનું જે બેકગ્રાઉન્ડની વાત કરીએ તો છેલ્લા ઘણા વર્ષોથી બ્રાસપાટના ઉદ્યોગ સાથે સંકળાયેલ છે અને એમણે જે પ્રમાણે નામના કમાણા છે, જે પ્રમાણે મનોજભાઈ કથિરિયાનું નામ માર્કેટમાં લેવાય છે એની દિવ્ય ભાસ્કર ગ્રુપે પણ નોંધ લીધી છે. અને આ જ રીતે એમને ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો છે. અને વાત કરીએ મનોજભાઈના બિઝનેસની તો ઓમ રુદ્રા મેટાટેક પ્રાઇવેટ લિમિટેડના નામે આ બિઝનેસ એમનો ચાલે છે. ઉદ્યોગપતિ તો મનોજભાઈ છે જ, પણ એક નાની ઉંમરમાં એમને કલ્પના બહારની પ્રગતિ કરી છે અને એમને જે દિવ્ય ભાસ્કરે જે પ્રમાણે એવોર્ડ આપ્યો છે એવો મોસ્ટ ટ્રસ્ટેડ બ્રાસપાટ મેન્યુફેક્ચર્સ એવોર્ડ એમને પ્રાપ્ત થયો છે. અને ગિફ્ટ સિટીની અંદર વાત કરીએ તો ગાંધીનગર ખાતે 7મી ફેબ્રુઆરી આ કાર્યક્રમ હતો અને એમાં આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. એની અંદર પણ ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી તો હાજર હતા જ, એના વરદ હસ્તે એવોર્ડ મળ્યો છે. પણ જે બોલિવૂડ એક્ટર કહેવાય એવા ગુલશન ગોવર સાહેબ પણ હાજર હતા. અને ખાસ કરીને દિવ્ય ભાસ્કર ગ્રુપના વાત કરીએ ડાયરેક્ટર સાહેબ એવા ગિરીશભાઈ અગ્રવાલ એ પણ ત્યાં હાજર હતા. એ પણ મનોજભાઈની જે કંઈ નાની મોટી મુવમેન્ટ હતી એનાથી એ પણ પ્રભાવિત થયા હતા. અને દિવ્ય ભાસ્કર ગ્રુપની વાત કરીએ તો એમના જે સ્ટેટ એડિટર છે એવા દેવેન્દ્ર ભટનાગર એ પણ હતા. એને પણ મનોજભાઈની આ વાતને બિરદાવી હતી, એટલે કે એવોર્ડ જે મળ્યો છે એનું અભિનંદન પણ મનોજભાઈને પાઠવ્યા હતા. અને આ જ રીતે સીઈઓની વાત કરીએ તો સંજીવ ચૌહાણ કે જેમણે પણ મનોજભાઈની દરેક વાતની નોંધ લઈ અને આ એવોર્ડ માટે એમની પસંદગી કરવામાં આવી હતી. દિવ્ય ભાસ્કર ગ્રુપ એક મોટું ગ્રુપ છે અને લગભગ 15થી વધારે સ્ટેટની અંદર એનું ઓલરેડી મીડિયા અખબાર એટલે કે મીડિયા જગતમાં બહુ મોટું નામ છે. અને એમની જો પસંદગી હોય જામનગર ખાતેથી તો એમાં કાંઈક તો હોય જ. એટલે મનોજભાઈ કથિરિયા ઉદ્યોગપતિ છે, આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ જે પ્રમાણે મુખ્યમંત્રી દ્વારા તમને જે એવોર્ડ પ્રાપ્ત થયો છે શું કહેશો આ બાબતે? મારા માટે બહુ ખુશીની વાત કહેવાય કે દિવ્ય ભાસ્કર ગ્રુપ આવા યુવા બિઝનેસમેનોની લાઈફને પંપાડી અને તેહતક જઈને આવા એવોર્ડ આપે છે. એ બદલ હું દિવ્ય ભાસ્કર ગ્રુપનો આભારી છું. અને સમાંતરે દિવ્ય ભાસ્કર આવા એવોર્ડ યુવા બિઝનેસમેનોને આપતો રહીએ એવી મારી ઈચ્છા છે. તમે જે પ્રમાણે સફળતાની વાત કરીએ તો જે તે સમયે તમે બ્રાસપાટના ઉદ્યોગ સાથે આવ્યા ત્યારે એક સામાન્ય કારીગર તરીકે આવ્યા હતા અને પછી 2010થી લઈને અત્યાર સુધી ધારો કે 2024 ચાલે છે, એમાં તમે તમારી જે પ્રોડક્શન છે એને વર્કવૃક્ષ બનાવ્યું છે. સાહેબ હું 2010માં મારા મિત્રના ફેક્ટરી ઉપર જે જતેડો આવે જતેડાના ઉપર હું વાયર ખેંચતો. તે પછી મેં 1.5-2 વર્ષ સખત મહેનત કરી અને કારખાનું કરવાનું વિચાર્યું. પછી મેં કારખાનું કરી સખત મહેનત સખત પુરુષાર્થ રાત દિવસ જોયા વગર બહુ જ પુરુષાર્થ કરી મહેનત કરી અને આજ હું અહીં સુધી પહોંચ્યો છું. બ્રાસપાટનો ઉદ્યોગ છે, ટૂંકમાં ફિટિંગના તમે પાર્ટ્સ બનાવો છો, એ પણ તમે કંઈક ક્વોલિટીમાં વધારે માનો છો? સાહેબ હું કોઈ પણ પ્રોડક્ટ બનાવું નથી પહેલાં હું એની R&D, એની ડિઝાઇન, એનું એન્જિનિયરિંગ સ્ટ્રક્ચર, એનો યુઝ, આ બધા પેરામીટર ઉપર હું ચર્ચા કરી વિચારી પછી એ પ્રોડક્ટમાં હું ઊંડો ઉતરું છું અને પછી એ પ્રોડક્ટને હું બનાવી અને કસ્ટમર સુધી સપ્લાય કરું છું. જેથી પછી કોઈ એરર કે કોઈ ડિફેક્ટના ચાન્સ હું મૂકતો જ નથી. તમે બિઝનેસમાં તો સફળ છો જ, પણ તમે રાજકીય રીતે અને સામાજિક લેવલે પણ એટલા જ સફળ થયા છો? સાહેબ એ તો દરેક સમાજ ઉપર રાખે છે. હું સમાજના કામ કરવા બહાર નીકળો છું તો મને આશા છે કે ગમે ત્યારે મને મોકો મળશે એટલે હું અઢળક સમાજસેવી કાર્યો કરીશ. રાજકારણ છે એ મારો બિઝનેસ નથી. રાજકારણ જે સમાજ સેવાની મારી પ્રવૃત્તિ છે. બાકી બિઝનેસ તો તમે મારો જોયો જ છે. હું સારી રીતે અહીંયા સેટ છું. રાજકારણમાં આવવા બિઝનેસ માટે હું રાજકારણમાં આવું છું એ વાત નથી. હું સમાજ સેવા કરવા માટે રાજકારણમાં ગયો છું અને જે તે સમયે મને મોકો મળશે
ત્યારે હું સમાજના અઢળક સારા કાર્યો કરી અને હું પુરવાર કરી આપીશ. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તમે મળ્યા હતા, ગુલશન ગોવરને પણ મળ્યા હતા, અને ખાસ કરીને મેં દિવ્ય ભાસ્કરના જે ગ્રુપ છે એમના જે મુખ્ય લોકો છે, ગિરીશ અગ્રવાલ કે જે ડાયરેક્ટર સાહેબ છે દિવ્ય ભાસ્કર ગ્રુપના, તો આ બધાથી શું તમને શીખવા મળ્યું અથવા તો શું લાગ્યું તમને? કારણ કે જે તમે નાનેથી આગળ આવ્યા છો એટલે આ બધી વસ્તુ આપણા જીવનમાં આવે તો આપણે પણ પ્રભાવિત થતા હોય. ના, મારા માટે આ બહુ મોટી વાત કહેવાય કે દિવ્ય ભાસ્કરના ડાયરેક્ટર, એમડી આ બધાએ મને ખૂબ શુભેચ્છાઓ પાઠવી, અને એ લોકોનું જે આ કાર્ય હતું એ ખરેખર ઉમદા કાર્ય હતું કે જેથી કરીને આવા એવોર્ડ આપવાથી યુવા બિઝનેસમેનોને પ્રોત્સાહન મળે અને એની હિંમત વધારવાનું આ કાર્ય છે. આવું સમાંતર આવા કાર્ય કરતા રહીએ દિવ્ય ભાસ્કર અને અન્ય ગ્રુપ કરતા રહીએ તો સારું, પણ દિવ્ય ભાસ્કર તો દિવ્ય ભાસ્કર જ છે સાહેબ. મુખ્યમંત્રીના વરદ હસ્તે તમને એવોર્ડ મળવો એ એક લોકોનું સપનું હોય છે ને તમને આ નાની ઉંમરમાં આ બધી વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ છે સાહેબ. એમાં મારી મહેનત, મારો પુરુષાર્થ અને મારા કિસ્મત ઉપર હું ગર્વ અનુભવું છું કે આજે નાની ઉંમરમાં મને સીએમ સાહેબે એવોર્ડ આપ્યો, મારા માટે બહુ ખુશીની વાત કહેવાય. સાહેબ, આ રીતનું સફળ થવું કઈ રીતની તમારી એવી હોશિયારી છે કે તમે આ રીતે જામનગરના અનેક લોકોને પાછળ મૂકીને તમે આ રીતે ડેવલપ થયા છો? સાહેબ, ટૂંકા ગાળામાં જે એક બિઝનેસમેનને બધી જરૂર હોય અનુભવની, એ અનુભવ મેં આપણામાં ગુજરાતીમાં એક કહેવત છે, ફરે ઈ ચરે, એનું જીવતું જાગતું ઉદાહરણ મારી લાઈફમાં છે. હું ખૂબ રેખડો છું. આજે માર્કેટિંગનું ખાસું એવું મને નોલેજ છે, પરચેસિંગમાં મારું હુનર છે, પ્રોડક્ટ બનાવવામાં, પ્રોડક્ટની R&D કરવામાં, ડિઝાઇનિંગમાં હું પોતે બધામાં. આજે જે વ્યક્તિને બધું આવડતું હોય ને એ વ્યક્તિ આ બધું કાર્ય સરળતાથી કરી શકે છે. મારી લાઈફમાં મારો એ પ્લસ પોઈન્ટ છે કે હું બધા ક્ષેત્રમાં અનુભવી છું અને મેં કોઈના આધારે રાખ્યું નથી, મેં જાતે જ બધું કરેલું છે. આપણે આવડતું હોય એટલે આપણે બીજાને કહી શકીએ એવા વિચારથી મેં પોતે બધેલું શીખેલું છે. એનો બેનિફિટ આજે મને આ મળ્યો છે. તમે ધારો કે ક્વોલિટીની વાત આવે તો તમે સામાન્ય રીતે તમે પોતે પહેલાં એક સેમ્પલ બનાવો છો અને પછી તમે એ વસ્તુમાં આગળ વધો છો, એટલે કે ક્વોલિટી નંબર 1 દેવી એવો તમારો ધ્યેય છે? સાહેબ, એ તો 100%ની વસ્તુ છે. જ્યાં સુધી તમે કસ્ટમરને એની વિચારશૈલીથી વધારે સારું ન આપી શકો ત્યાં સુધી કસ્ટમર તમારાથી આકર્ષાય નહીં. અને કસ્ટમરની પહેલી પ્રાયોરિટી હોય છે કે ક્વોલિટી, પછી પ્રાઇઝ કોસ્ટિંગ, એ બધું ઓછા પ્રાઇઝમાં તમે સારી ક્વોલિટી કેવી રીતે આપી શકો છો એ કસ્ટમરની પહેલી પ્રાયોરિટી હોય છે, અને હું હરેક કસ્ટમરની પ્રાયોરિટી પૂરી કરું છું. ફિટિંગ, બ્રાસપાર્ટ અને ફિટિંગનું પ્રોડક્શન કરો છો, એનું ઉત્પાદન કરો છો, તો એ તો તમે લગભગ સફળ થઈ ગયા છો. આગળનું ખાસ કરીને બ્રાસપાર્ટ લેવલે, પ્રાયોરિટી લેવલે, એમાં તમારું આગળનું વિઝન શું હશે? હવે સાહેબ, આ બ્રાસપાર્ટનો બિઝનેસ કરતાં હું પણ ટૂંકા ગાળામાં એગ્રીકલ્ચર બિઝનેસમાં જમ્પ લાવવાનો છું, અને મારું એક સપનું છે કે એગ્રીકલ્ચર બિઝનેસમાં ખાસું એવું મારે આગળ વધવાનો પ્લાનિંગ છે. એટલે હું બહુ જ ટૂંકા ગાળામાં એગ્રીકલ્ચર બિઝનેસમાં જમ્પ લાવીશ અને ખાસો એવો વિશાળ પ્રોજેક્ટ લઈને આવીશ. એગ્રીકલ્ચરની વાત કરીએ તો પ્રોડક્ટનું નામ? સાહેબ, એગ્રીકલ્ચરમાં તો ખાસી એવી પ્રોડક્ટો છે, જેમ કે સ્પાઇસીસ છે, કઠોળ છે, ઘણી પ્રકાર. એગ્રીકલ્ચર એવી વસ્તુ છે, આવનાર સમય અહીંથી 50 વર્ષમાં એગ્રીકલ્ચરનો જમાનો આવવાનો છે. તો હું તમારા માધ્યમથી અને GTPLના માધ્યમથી હરેક ખેડૂતને એક મેસેજ પહોંચાડવા માગીશ, વેઇટ એન્ડ વોચ. અહીંથી 50 વર્ષ ખેડૂતના છે, આવનાર સમય ખેડૂત માટે બહુ સારો છે. એટલે મારું કહેવાનું એવું પણ થાય છે કે એગ્રીકલ્ચર બિઝનેસ દરેક વર્લ્ડનો મેઇન બિઝનેસ થઈ જશે. એનું કારણ છે જયેશભાઈ, જમીન દિવસે દિવસે ટૂંકી થતી જાય છે અને પોપ્યુલેશન વધતું જાય છે. એટલે આવનાર 50 વર્ષ અહીંથી એગ્રીકલ્ચરના નામે લખાઈ ગયા છે અને એનો ડિમાન્ડ, એગ્રીકલ્ચર ડિમાન્ડ રહેવાની જ છે. એટલે તમે એમનો અભ્યાસ અને સર્વે પણ શરૂ કરી દીધું? હા, મેં છેલ્લા 5 વર્ષથી 6 વર્ષથી આનું સર્વે કરું છું કે હવે પછી અહીંથી 40-50 વર્ષ ક્યુ ફિલ્ડ છે કે જે વિકરાળ પ્રગતિ અને સક્સેસ કરાવે, તો એના માટે મને એગ્રીકલ્ચર બિઝનેસ ફર્સ્ટ ક્વોલિટી અને ફર્સ્ટ નંબરનો લાગ્યો છે. તો હું અહીંથી મારું પ્લાનિંગ એગ્રીકલ્ચર બિઝનેસ તરફ વાળું છું. ધારો કે હવે તમે બિઝનેસમાં સફળ થઈ ગયા છો, ટોપ લેવલે પહોંચી ગયા છો, ધારો કે રાજકીય રીતે વાત કરીએ, સામાજિક લેવલે વાત કરીએ, કઈ વિચારધારાને તમે વધારે માનો છો? ખાસ કરીને રાજકીય પક્ષો પણ ઘણા છે માર્કેટમાં. સાહેબ, મને વિચારધારા નેશનલ કોંગ્રેસની વિચારધારા, જે આ દેશને આઝાદ કરવામાં સિંહ ફાળો છે,
સરદાર વલ્લભભાઈ પટેલ, અમારા સુભાષચંદ્ર બોઝ, ગાંધીજી, મોરારજી દેસાઈ, આ બધા રાજકીય નેતાઓ છે જે દેશ માટે ઘણું બધું કર્યું છે. એની વિચાર સાથે હું જોડાયેલો છું. એ લોકોની વિચારધારા પર હું આગળ વધી અને કોંગ્રેસ પક્ષમાંથી જ આગળ હું વધીશ. વાત કરીએ તમને નાની ઉંમરમાં, એટલે કે 2022ની ચૂંટણી જે હતી, ખાસ કરીને વિધાનસભાની, એમાં પણ કોંગ્રેસે તમને ટિકિટ આપી અને તમે ચૂંટણી લડવા નીકળ્યા હતા. એ મારા માટે બહુ ગર્વની વાત કહેવાય કે કોંગ્રેસે મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો. એક વાત બીજી છે કે હું હારી ગયો, પણ જે મારા માટે કોંગ્રેસે મારી ઉપર વિશ્વાસ મૂક્યો અને પાટીદાર સમાજ ઉપર જે વિશ્વાસ મૂકીને મને ટિકિટ આપી હતી, એ મારા માટે ગર્વની વાત કહેવાય. હું આવનાર સમયમાં કોંગ્રેસમાંથી જ રહીશ, સમાજના કામ કરીશ, સર્વ સમાજના કામ કરી આગળ વધીશ. કોંગ્રેસે જ્યારે જે તે સમયે તમને ટિકિટ આપી હતી વિધાનસભાની, તો એમાં ઘણું શીખવાનું પણ મળ્યું હશે. સાહેબ, હું જે આ બિઝનેસમાં 10 વર્ષમાં નથી શીખ્યો, એ એક ચૂંટણી લડીને હું શીખી ગયો છું કે દુનિયામાં ઘણી પ્રકારના રંગ હોય છે. એ રંગને તમને પારખતા આવડતું હોય ત્યારે તમે રાજકારણ કરી શકો છો. અને એ એક ચૂંટણી લડી હું 20-25 વર્ષનો અનુભવ પ્રાપ્ત કર્યો એવું મને લાગે છે. આગળનું સાહેબ વિઝન શું છે, કે સામાજિક અને રાજકીય લેવલે? સાહેબ, જ્યારે પણ મને મોકો આપશે દરેક સમાજ અને મને ચૂંટીને જ્યારે આગળ વધારશે ત્યારે જ હું મારી જાતને પુરવાર કરી શકીશ. એક ફરે મને 5 વર્ષનો ગમે ત્યારે પ્રજા મોકો આપશે એટલે હું પુરવાર કરી દઈશ કે નેતા કેવા હોય છે, નેતાનું કામ શું હોય છે, નેતાને અવાજ ક્યાં ઉપાડવાનો હોય છે, પ્રજાના હિત અને ખેડૂતોના હિત વિશે ચર્ચા કેવી રીતે કરવી, સૌને સાથે મળી સાથે રાખી સૌની જરૂરિયાતો કેવી રીતે પૂરી કરવી, એ સમાંતરે જ્યારે મને મોકો મળશે ત્યારે હું પુરવાર કરીને દેખાડું. જે તે સમયે ચૂંટણી લડવા નીકળ્યા, કોંગ્રેસ ટિકિટ આપી ત્યારે તમે એવું ડિક્લેર કર્યું કે મારે આનું પગાર પણ નથી જોતો, મારે સેલેરી પણ નથી જોતી, મારે જે કાંઈ ધારાસભ્ય થઈ ગયા પછી જે કાંઈ ફેસિલિટી મળતી હોય સરકાર તરફથી એ પણ તમે જાતે કરી હતી. એનો મતલબ એ થયો કે તમે રાજકારણમાં તમારે કાંઈક દેવા માટે જ આવો છો, કારણ કે બિઝનેસમાં તમે સફળ છો. સાહેબ, મેં તમને જ્યારે ઇન્ટરવ્યૂ ચાલુ કર્યું ત્યારે જ મેં બોલ્યો કે રાજકારણ એ મારો ધંધો નથી, એ મારી સેવાકીય પ્રવૃત્તિ છે. મેં જ્યાં સુધી જોયું છે ત્યાં સુધી રાજકારણને માણસો ધંધાકીય ક્ષેત્રની તરીકે ઉપયોગ કરી ધંધો સમજીને રાજકારણ કરવા આવે છે, પણ મારું વિઝન કાંઈક અલગ છે. મારા પાસે ધંધો તો છે જ, ખાધે પીધે હું સુખી છું. રાજકારણ એ મારું આવકનું સ્ત્રોત આજીવન નહીં થાય એ મારું પ્રોમિસ છે પ્રજાને, અને આવનાર સમયમાં એ હું પુરવાર કરીને દેખાડીશ. સાહેબ, છેલ્લો પ્રશ્ન, મુખ્યમંત્રીશ્રીએ તમને એવોર્ડ આપ્યો અથવા તો જે તે સમયે તમારી પસંદગી થઈ એવોર્ડ દેવા માટે, તો એમાં શું તમારા જીવનમાં શું ચેન્જીસ, એટલે કે આપણી ઈચ્છા પરિપૂર્ણ થાય એવું લાગે છે? હા સાહેબ, મને એવું લાગ્યું કે આજે સખત મહેનત અને આપણે કોઈ વસ્તુ વિચારતા હોય હંમેશા પૂરી થતી હોય છે. બસ પોઝિટિવ થિંકિંગની જરૂર હોય છે. સમાંતરે તમે પોઝિટિવ વિચારતા રહ્યો એટલે તમારી ઈચ્છા પૂરી થતી હોય છે. આવું મેં મહેસૂસ કરેલું છે. અને આ એવોર્ડ વિશે કે મને એવો વિચાર ઘણી ફેર આવેલા કે મને આ પ્રકારના એવોર્ડ મળે, મને આ પ્રકારના મળે, અને એ સમાંતરે મને મળતા આવ્યા છે. આ છેલ્લો એવોર્ડની વાત હતી, પણ આ એવોર્ડ મને મળ્યો મારા માટે બહુ ગર્વની વાત કહેવાય. એ મારી ઈચ્છા પૂરી થઈ ગઈ. એટલે જે તમે પોઝિટિવ થિંકિંગ રાખો છો એ ઈશ્વર અને ભગવાન પૂરી. આ સમાજ એ ટાઈપનો છે કે ન મનોજભાઈ કથિરિયાને ઓળખે કે ન કોઈને, લોકો કામને ચાહે છે. એ કામનો આ એવોર્ડ મળ્યો છે તમને? સાહેબ, એ પોલિટિકલ કેરિયરમાં ગમે ત્યારે રાજકીય પ્રવૃત્તિમાં મને જ્યારે પ્રજા વિશ્વાસ મૂકશે એટલે હું એને કામ કરીને દેખાડીશ. ત્યારે પ્રજા જે આપે એવોર્ડ એ જ મારા માટે એવોર્ડ છે. તમે જોયું કે આ મનોજભાઈ કથિરિયા હતા, ઉદ્યોગપતિ છે. એની ઉંમર માત્ર અત્યારે 41 વર્ષની છે, પણ વિચારો ઊંચા છે. ધંધામાં એટલા બધા એ લોકો સફળ થઈ ગયા છે કે એની અલગ એના પોતાના બિઝનેસમાં તો એ નંબર 1 છે જ, પણ એના જે સમગ્ર ભારતમાં એનો માલનું સપ્લાય થાય છે એને કારણે પણ એનું નામ ને માન ને સ્થાન ને બહુ ઊંચું છે. એટલે દિવ્ય ભાસ્કરે જે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે એવોર્ડ પ્રાપ્ત થયો છે એમાં કથિરિયા પરિવાર તો ગર્વ અનુભવે જ છે, પણ સમગ્ર એનું જે ઉદ્યોગ પાર્ટ્સની વાત કરીએ, ઉદ્યોગ નગરની વાત કરીએ જામનગરનું, એ બધા લોકો ગર્વ અનુભવે છે. કારણ કે મનોજભાઈ જે પ્રમાણે સંઘર્ષ કર્યો છે, જે પ્રમાણે મહેનત કરી છે, એનું આ ફળ છે. જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ બ્રેઇન સ્ટ્રોકના હુમલા પછી હાલ પણ રાજકોટની હોસ્પિટલમાં સારવાર મેળવી રહ્યા છે. જોકે તેઓની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળે છે. ગત શનિવારે તેઓ જામનગર નજીકના પસાયા બેરાજા ગામ ખાતે પાર્ટીના ગાંવ ચલો અભિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અચાનક તેઓની તબિયત બગડી ગઈ હતી. બાદમાં તેઓને સારવાર માટે જામનગર લાવવામાં આવ્યા
આવ્યા હતા અને પ્રાથમિક નિદાન તથા સારવાર બાદ તેઓને રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં ખસેડવા નિર્ણય લેવાયો હતો. હાલમાં સિનર્જી હોસ્પિટલ ખાતે તેઓની સારવાર ચાલુ છે અને તબિયતમાં સુધારો હોવાનું જાહેર થયું છે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સિનર્જી હોસ્પિટલના તબીબો સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને રાઘવજીભાઈની તબિયત અંગે જાણકારી મેળવી હતી. આ સમાચારની જાણ થતાં સગા સંબંધીઓ અને રાજકીય તથા સામાજિક આગેવાનો કેબિનેટ મંત્રીની તબિયતની પૂછા કરવા માટે રાજકોટ સિનર્જી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. સિનર્જી હોસ્પિટલ ખાતે પહોંચેલા મહાનુભાવમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, રાજકોટના રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયા, જામનગરના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો દિવેશભાઈ અકબરી, રીવાબા જાડેજા અને મેઘજીભાઈ ચાવડા તથા રાજકોટના ધારાસભ્ય દર્શિતાબેન શાહ તેમજ જામનગર જિલ્લા ભાજપાના પ્રમુખ રમેશભાઈ મુંગરા સહિતના મહાનુભાવોનો સમાવેશ થતો હતો. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું બરડા ડુંગરમાં આગ અને ચોરીનો આરોપી જબ્બે સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથવાડાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ. સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર. 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ, PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધિવિનાયક IVF હોસ્પિટલમાં ડોક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે. સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ ડોક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સવાળી ગલી, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર અને પોરબંદર જિલ્લાની વચ્ચે 2 જિલ્લાની સરહદ પર આવેલો બરડો ડુંગર વધુ એક વખત સમાચારોમાં ચમક્યો છે. આ ડુંગરના કાનમેરા નામના વિસ્તારમાં રાણપર ગામ નજીક રાત્રિના સમયે કોઈ કારણથી આગ લાગી હોવાનો બનાવ જાહેર થતા
ભાનવડથી વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. આ ઉપરાંત ફાયર શાખાની ટુકડી પણ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે પર્વત પરનો વિસ્તાર હોવાને કારણે આગ ઓલવવામાં મુશ્કેલીઓ પડી હતી. પર્વત પર કયા કારણથી આગ લાગી તે અંગેની કોઈ વિગતો હજુ સુધી જાહેર થવા પામી નથી. જામનગરના કાલાવડ તાલુકામાં તાજેતરમાં એક મંદિરમાં ચોરી થઈ હતી. આ ચોરીનો આરોપી ઝડપાઈ ગયો છે. કાલાવડ તાલુકાના નવાગામમાં ખોડિયાર માતાજીના મંદિરમાં ચોરીનો બનાવ બન્યો હતો. આ બનાવમાં તસ્કરો ધોળે દિવસે દાનપેટીમાંથી ₹25,000ની ચોરી કરી ગયા હતા. તસ્કરોએ દાનપેટીને તોડીને ચોરી કરી હતી. આ ચોરીની તપાસ દરમિયાન પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા. આ ફૂટેજના આધારે રાજકોટ જિલ્લાના ભાયાવદરની પોલીસે એક શખ્સને ઝડપી લીધો છે. આ શખ્સે ભાયાવદરમાં પણ એક મંદિરમાં ચોરી કરી હતી. જે અનુસંધાને ભાયાવદર પોલીસે આ શખ્સને ઝડપી લીધા પછી કાલાવડની આ ચોરીનો પણ ભેદ ઉકેલાયો છે. ભાયાવદર પોલીસે ચોરીના અનુસંધાને આ શખ્સનો કબજો જામનગર પોલીસને સોંપશે. બાદમાં જામનગર પોલીસે શખ્સની પૂછપરછ કરી કાલાવડના નવા ગામના મંદિરની ચોરી અંગેની વિગતો તેની પાસેથી મેળવશે. જામનગરની જીજી હોસ્પિટલમાં 10 દિવસથી એમઆરઆઈ મશીન બંધ હોવાને કારણે દર્દીઓ પરેશાન છે. આ મશીન ₹13 કરોડની કિંમતે ગુજરાત સરકારે જીજી હોસ્પિટલને આપ્યું છે. આ મશીન જીજી હોસ્પિટલમાં કાર્યરત કરવામાં આવ્યું તેને હજુ 1 વર્ષ પણ થયું નથી. આટલા ટૂંકા સમયમાં આ મશીન બંધ પડી જતા મશીનની ક્વોલિટી અંગે ચર્ચાઓ ઉઠવા પામી છે. બીજી બાજુ એવી ચર્ચાઓ પણ સંભળાઈ રહી છે કે આ મશીનમાં ગેસના લેવલ અંગે યોગ્ય રીતે મોનિટરિંગ થવું જોઈએ. જો આ મોનિટરિંગ યોગ્ય રીતે ન થાય તો અચાનક ગેસ ખાલી થઈ જવાથી અથવા લેવલ ડાઉન થઈ જવાથી મશીન બંધ પડી શકે છે. આ મોનિટરિંગની જવાબદારી જીજી હોસ્પિટલ વિભાગના રેડિયોલોજી વિભાગની હોવાનું જાણવા મળે છે. કારણ ગમે તે હોય પરંતુ કરોડો રૂપિયાની કિંમતનું આ મશીન અહીં વસાવવામાં આવ્યા પછી આટલા ટૂંકા ગાળામાં બંધ પડી જાય તે બાબત પોતે એક મોટો ફોલ્ટ ગણાય અને આ મશીન બંધ થવાને કારણે ઓર્થોપેડિક સહિતના વિભાગોના દર્દીઓને જે હાલાકીઓ સહન કરવી પડે તે બહુ મોટી વાત છે. આમ છતાં 10 દિવસથી આ મશીન બંધ છે અને બીજી બાજુ હોસ્પિટલ સત્તાવાળાઓ MOU અને વૈકલ્પિક વ્યવસ્થાના ગાણા ગાઈ રહ્યા છે. આજના ઝડપી યુગમાં મશીનના સમારકામ માટે એન્જિનિયરને કદાચ બોમ્બે અથવા ચેન્નાઈથી બોલાવવા પડે તો પણ હવાઈ માર્ગે 24 થી 36 કલાકમાં એન્જિનિયર જામનગર પહોંચીને મશીન ફરીથી કાર્યરત કરી શકે. તેને બદલે 250 કલાકથી મશીન બંધ હોય અને પછી પણ મશીન ફરી ક્યારે શરૂ થશે તે અંગે જો હોસ્પિટલ સત્તાવાળાઓ જવાબ આપી શકતા ન હોય તો તે મોટી કમનસીબી લેખાય. જીજી હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર ધર્મેશ વસાવડા આ મશીન મામલે શું કહે છે તે અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. એમઆરઆઈની અંદર આકસ્મિક ક્ષતિ આવતા અત્યારે જામનગરમાં જીજી હોસ્પિટલમાં જે એમઆરઆઈ મશીન છે તે બંધ પડેલ છે. કંપનીના એન્જિનિયરો દ્વારા તેમનું રિપેરેશનની પ્રોસેસ પ્રક્રિયા ચાલુ જ છે. એન્જિનિયરો જામનગરમાં મશીન ઉપર અવેલેબલ છે. જીજી હોસ્પિટલના દર્દીઓને તકલીફ ન પડે એટલે 12 પ્રાઇવેટમાં જે એમઆરઆઈ છે કે જ્યાં આપણે જૂનો MOU કરેલો છે તે MOU અત્યારે કાર્યરત છે અને જરૂરિયાત પ્રમાણેના દર્દીઓને MOU પ્રમાણે એમઆરઆઈ કરાવી દેવામાં આવશે અને જ્યારે આ એમઆરઆઈ અમારા જીજી હોસ્પિટલ દ્વારા પૂરી કોશિશ કરવામાં આવે છે કે એમઆરઆઈ જલ્દીથી જલ્દી ચાલુ થઈ જાય. જે MOU તરીકે જે ગવર્મેન્ટે ભાવ ફિક્સ કરેલા છે જૂના કે આશરે ગવર્મેન્ટે એના ભાવ ફિક્સ કરેલા છે એ પ્રમાણે MOUમાં પ્રમાણે ખર્ચો આવતો હશે. જે MOUની અંદર મારે જાણીને જોવું પડશે કેટલો છે. એ વર્ષોથી આખા ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં એક જ સરખો MOU છે. લગભગ છેલ્લા 8 થી 10 દિવસથી એમઆરઆઈ બંધ છે. લગભગ 10 દિવસ થઈ ગયા એમઆરઆઈ બંધ છે. કાર્યરત કરવા માટે કંપનીના એન્જિનિયરો એમઆરઆઈ મશીન ઉપર અત્યારે ઓલરેડી કામ કરી રહ્યા છે. આપણી વડી કચેરીઓ અને GMACLને પણ આ વસ્તુની જાણ છે. સરકાર પૂરો પ્રયત્ન કરે છે કે એમઆરઆઈ જલ્દીથી જલ્દી ચાલુ થઈ જાય પણ આકસ્મિક ક્ષતિ કોઈ પણ અવડા મોટા મશીન માટે થોડો સમય લાગી શકે. લગભગ એમઆરઆઈમાં દિવસના 15 થી 20 દર્દીઓ આપણે અહીંયા ચાલતું ત્યારે હોસ્પિટલના 15 થી અરાઉન્ડ 15 જેટલા દર્દીઓની એવરેજ આપણને મળતી હતી અને વહેલામાં વહેલી તકે ચાલુ થઈ જાય. અમારી ઈચ્છા તો એવી છે કે આજે જ ચાલુ થઈ જાય, વહેલામાં વહેલી ચાલુ થઈ જાય એવી અમારી પૂરી પ્રયત્ન છે. જામનગરમાં એક ધમધમતા માર્ગ પર કોઈ કારણથી મોટા પ્રમાણમાં ઓઇલ ઢોળાઈ જવાને કારણે હજારો વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. આ ઓઇલને કારણે ઘણા વાહનો સ્લીપ પણ થયા હોવાનું જાણવા મળ્યું છે. શહેરના હરિયા કોલેજ રોડ પર ઓઇલ ઢોળાઈ જવાનો આ બનાવ બન્યો હતો, જેને પરિણામે જામનગર અને ઉદ્યોગનગરને જોડતા આ મુખ્ય માર્ગ પરથી પસાર થતા હજારો વાહનોના ચાલકોએ ભારે હાલાકી વેઠવી પડી હતી. ત્યારબાદ જો કે ફાયર શાખાની સ્થાનિક ટુકડી અને અન્ય તંત્રોએ જે જગ્યાએ ઓઇલ ઢોળાયેલું હતું તે જગ્યાએ ધૂળ માટી પાથરવાનો પ્રયાસ કર્યો હતો અને એ રીતે આ સમસ્યામાંથી વાહન ચાલકોને છુટકારો મળે તે માટે પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ભારતીય શેર બજારમાં સપ્તાહનું આજનું સોમવારનું પ્રથમ ટ્રેડિંગ સત્ર રોકાણકારો માટે ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું.
ટ્રેડિંગના અંતે બીએસઈ સેન્સેક્સ 521 પોઈન્ટ ઘટીને 71,072 પોઈન્ટ પર બંધ થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 166 પોઈન્ટના ઘટાડા સાથે 21,616 પોઈન્ટ પર બંધ થયો હતો. શેર બજારમાં આવેલા ઘટાડાથી માર્કેટમાં લિસ્ટેડ કંપનીઓના માર્કેટમાં વેલ્યુમાં મોટો ફટકો પડ્યો છે. આજે ટ્રેડિંગના અંતે બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ઘટીને ₹378 લાખ કરોડ થયું છે, જે ગયા ટ્રેડિંગ સેશનમાં ₹386 લાખ કરોડ હતું. આજના કારોબારમાં બજારના બજાર મૂલ્યમાં ₹8 લાખ કરોડનો ઘટાડો થયો છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરથી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સભ્યો આસ્થા ટ્રેન મારફત અયોધ્યા રામ મંદિર જવા રવાના થયા છે. જામનગર વીજ તંત્રએ વધુને વધુ લોકોને સોલાર રૂફટોપ યોજનાનો મહત્તમ લાભ લેવા અપીલ કરી છે. જામનગરની ખોડિયાર કોલોનીમાં કાજલ કોટવાલને તેના રહેણાંક મકાનમાંથી શરાબની બોટલો સાથે ઝડપી લેવામાં આવી છે. જામનગર પોલીસે પરેશ બેચર સોલંકી નામના શખ્સને ચોરાઉ દાગીના સાથે ચાંદી બજારમાંથી ઝડપી લીધો છે. ખંભાળિયાના ઉગમણા બારા ગામના 28 વર્ષના અનિરુદ્ધસિંહ અરવિંદસિંહ વાઘેલાનું કેન્સરને કારણે મૃત્યુ થયું છે. ખંભાળિયામાં 62 વર્ષના પુષ્પાબેન પ્રેમદાસ અગ્રાવત ચાલીને જઈ રહ્યા હતા ત્યારે GJ10 DA 1988 નંબરની કારે ઠોકર મારતા પુષ્પાબેનનું મૃત્યુ થયું છે. જામનગર જિલ્લા આયોજન મંડળ દ્વારા કુલ ₹888 લાખના કુલ 299 કામો મંજૂર કરવામાં આવ્યા છે. જામનગરમાં રણજીતસગર રોડ પર ઘાસચારો વેચતા 2 ધંધાર્થીઓ વિરુદ્ધ ફોજદારી ફરિયાદ દાખલ થઈ છે. જામજોધપુર તાલુકાના તરસાઈ ગામમાં જાહેરમાં કેટલાક શખ્સો જુગાર રમી રહ્યા હતા. છેક ગાંધીનગર સુધી આ સમાચાર મળતા સ્ટેટ મોનિટરિંગ સેલે જુગારીઓને ઝડપી લીધા છે. જામનગર ખંભાળિયા હાઈવે પર તુલસી પાર્ટી પ્લોટ ખાતે 14મી ફેબ્રુઆરીએ બપોરે રાજ્ય પુરોહિત બ્રાહ્મણ જ્ઞાતિ માટે સમૂહ ભોજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. 74 વર્ષના અરુણાબેન તે પ્રવીણચંદ્ર રણછોડદાસ જોમનપુત્રાના પત્ની તથા કૌશિકભાઈ, મનીષભાઈ અને નેહલબેનના માતાનું અવસાન થયું છે. 82 વર્ષના મણીલાલ વલ્લભજી રાજ્યગુરુ તે મહેશભાઈ, જયાબેન તથા ગીતાબેનના પિતાનું અવસાન થયું છે. સ્વર્ગસ્થ ઉમેશભાઈ ચીમનલાલ લહેરુના 36 વર્ષના પુત્ર નીરવભાઈ તે રીટાબેનના મોટા પુત્રનું અવસાન થયું છે.
જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ભારતનો કૂટનીતિક વિજય, નૌકાદળના 8 પૂર્વ અધિકારીઓને છોડી દેતા કતારના સત્તાવાળાઓ. નીતિશ કુમારની જીત, વિધાનસભામાં ફ્લોર ટેસ્ટમાં બહુમત હાંસલ. મોસ્ટ ટ્રસ્ટેડ બ્રાસપાટ મેન્યુફેક્ચરનો પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે મેળવતા ઉદ્યોગપતિ મનોજભાઈ કથિરિયા. બ્રેઇન સ્ટ્રોક બાદ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની તબિયતમાં સુધારો થતા રાહત. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.